जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, હાલમાં વૈશાખ માસ ચાલી રહ્યું છે, તો આપણે વૈશાખ માસ મહાત્મ્યની કથા કરીશું. ભાગ ચોથો. શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈશાખ ખંડ વૈશાખ માસ મહાત્મય ભાગ ચોથો. મહર્ષિ વશિષ્ઠના ઉપદેશથી રાજા કીર્તિમાનને પોતાના રાજ્યમાં વૈશાખ માસના ધર્મોનું પાલન કરાવવું અને યમરાજ બ્રહ્માજીને રાજાના માટે ફરિયાદ કરવી. મિથિલાપતિએ પૂછ્યું, હે બ્રહ્મણ, વૈશાખ માસના ધર્મો અતિશય સુલભ, પુણ્ય રાશિ પ્રદાન કરનારા, ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા, ચારે પુરુષાર્થોને તરત સિદ્ધ કરનારા, સનાતન અને વેદોક્ત છે, ત્યારે સંસારમાં તે પ્રસિદ્ધ કેમ ન થયા? શ્રુતદેવજીએ કહ્યું, હે રાજન, આ પૃથ્વી પર લૌલિક કામના રાખનારા મનુષ્યો જ અધિક છે. તેમનાથી વધારે રાજસ અને તામસ છે. તે લોકો આ સંસારના ભોગો તથા પુત્રાદિ સંપદાઓની જ અભિલાષા રાખે છે. ક્યાંક જ કદી બહુ મુશ્કેલીથી કોઈ એવો મનુષ્ય મળે છે જે સ્વર્ગ લોક માટે પ્રયત્ન કરે છે, અને તે માટે તે યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન બહુ પ્રયત્નપૂર્વક કરે છે, પરંતુ મોક્ષની ઉપાસના કોઈ કરતું નથી. તુચ્છ આશાઓથી પ્રેરિત અનેક કર્મોનું આયોજન કરનારા લોકો મોટે ભાગે સકામ કર્મોના જ ઉપાસક હોય છે. આ જ કારણ છે કે સંસારમાં રાજસ અને તામસ ધર્મ વધારે પ્રચલિત થઈ ગયા, પરંતુ સાત્વિક ધર્મોની પ્રસિદ્ધિ ન થઈ. આ સાત્વિક ધર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે, નિષ્કામ ભાવે કરવામાં આવે છે અને આ લોકમાં સુખ પ્રદાન કરે છે. દેવમાયાથી મોહિત હોવાથી મનુષ્ય આ ધર્મોને જાણતા જ નથી. પૂર્વકાળની વાત છે. કાશીપુરીમાં કીર્તિમાન નામે એક પ્રસિદ્ધ રાજા હતા. તેઓ ઈક્ષ્વાકુ વંશના રાજા નૃગના પુત્ર હતા. તેઓ બહુ યશસ્વી હતા. તેમણે પોતાની ઇન્દ્રિયો અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. તેઓ મહાન બ્રાહ્મણ ભક્ત હતા. રાજાઓમાં તેમનું નામ બહુ ઊંચું હતું. એકવાર તેઓ મૃગયામાં આસક્ત થઈને મહર્ષિ વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા. વૈશાખના પ્રખર તાપમાં યાત્રા કરતા રાજાએ રસ્તામાં જોયું, મહાત્મા વશિષ્ઠના શિષ્યો અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના કાર્યોમાં વિશેષ તત્પરતાથી સંલગ્ન હતા. તેઓ ક્યાંક પરબ બનાવતા હતા અને ક્યાંક છાયા માટે મંડપ, કિનારા પર ઝરણાઓના જળને રોકીને વાવડી બનાવતા હતા. ક્યાંક વૃક્ષો નીચે બેઠેલા લોકોને તેઓ પંખાથી હવા નાખતા હતા. ક્યાંક શેરડી આપતા, ક્યાંક સુગંધિત પદાર્થો ભેટ આપતા અને ક્યાંક ફળ આપતા હતા. બપોરે લોકો માટે છાયા કરતા અને સાંજના સમયે શરબત. કોઈ શિષ્ય ગાઢ છાયાવાળા વનમાં વાડી જોડીને સાફ કરેલા આશ્રમના આંગણામાં રેતી પાથરતા અને કેટલાક વૃક્ષોની છાયામાં હિંચકો બાંધતા હતા. તેમને જોઈને રાજાએ પૂછ્યું, તમે લોકો કોણ છો? તેમણે જવાબ આપ્યો, અમે મહર્ષિ વશિષ્ઠના શિષ્યો છીએ. રાજાએ પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તેમણે કહ્યું, વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે કરવાના ધર્મ છે, જે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરનારા છે. અમે લોકો ગુરુદેવ વશિષ્ઠજીની આજ્ઞાથી આ ધર્મોનું પાલન કરીએ છીએ. રાજાએ ફરી પૂછ્યું, આના અનુષ્ઠાનથી મનુષ્યને કયું ફળ મળે છે? કયા દેવતા પ્રસન્ન થાય છે? તેણે જવાબ આપ્યો, અમને અત્યારે આ બધું કહેવાની ફુરસત નથી. તમે ગુરુજીને જ પૂછવું હોય તે પૂછો. તે મહાયશસ્વી મહર્ષિ આ ધર્મોની યથાર્થ રૂપે જાણે છે. શિષ્યોનો આવો જવાબ સાંભળીને રાજા તરત જ મહર્ષિ વશિષ્ઠના પવિત્ર આશ્રમમાં ગયા, કે જે વિદ્યા અને યોગ શક્તિથી સંપન્ન હતો. રાજાને આવતા જોઈને મહર્ષિ વશિષ્ઠ મનમાં બહુ પ્રસન્ન થયા. તેમણે સેવકો સહિત મહાત્મા રાજાનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો. જ્યારે તેઓ આરામથી બેસી ગયા ત્યારે ગુરુ વશિષ્ઠને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે ભગવાન, મેં રસ્તામાં તમારા શિષ્યો દ્વારા પરમ આશ્રયમય શુભ કાર્યોનું અનુષ્ઠાન થતું જોયું છે, પરંતુ તે બાબતમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમની આજ્ઞા અનુસાર હું અત્યારે તમારી પાસે આવ્યો છું. મારા મનમાં તે ધર્મો વિશે સાંભળવાની બહુ ઉત્કંઠા છે, તેથી તમે તે કહો.
ત્યારે મહાયશસ્વી વશિષ્ઠજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે રાજન, તમારી બુદ્ધિને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે, તેથી તેણે બુદ્ધિએ આ ઉત્તમ નિશ્ચય કર્યો છે. ભગવાન વિષ્ણુની કથા શ્રવણ અને ભગવત ધર્મોના અનુષ્ઠાનમાં જે તમારી બુદ્ધિની આત્યનૈતિક પ્રવૃત્તિ થઈ છે તે તમારા કોઈ પુણ્યનું ફળ છે. જેણે વૈશાખ માસમાં કહેલા મહાધર્મો દ્વારા ભગવાન શ્રી હરિની આરાધના કરી છે તેના તે ધર્મોથી ભગવાન બહુ સંતુષ્ટ થાય છે અને તેને મનોવાંછિત વસ્તુ આપે છે. સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ સમસ્ત પાપ સમૂહોનો વિનાશ કરનારા છે. તેઓ સૂક્ષ્મ ધર્મોથી પ્રસન્ન થાય છે, માત્ર પરિશ્રમ અને પૈસાથી નહીં. ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવાથી અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે. તેથી સદા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. જગદીશ્વર શ્રી હરિ જળ માત્રની સેવાથી પણ તમામ દુઃખોનો નાશ કરે છે અને પ્રસન્ન થાય છે. વૈશાખ માસમાં બતાવેલા આ ધર્મો ઘણા પરિશ્રમ વડે સિદ્ધ થતા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ માટે પ્રીતિકારક અને શુભ હોવાના કારણે પ્રચુર ધન દ્વારા સિદ્ધ થનારા મોટા મોટા યજ્ઞાદિ કર્મોનો પણ તિરસ્કાર કરનારા છે. તેથી હે ભોપાલ, તમે પણ વૈશાખ માસમાં ધર્મોનું પાલન કરો અને તમારા રાજ્યના નિવાસી બીજા લોકો પાસે પણ આ ધર્મોનું પાલન કરાવો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ વૈશાખ માસની કથાનો ભાગ આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલો ભાગ, આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.